હેલો સ્ટુડન્ટ્સ, તમે લોકો એક્ટિવિટી 7 સુધી કરી ગયા. હવે આપણે વાત કરવાની છે એક્ટિવિટી 8 એટલે કે પ્રવૃત્તિ 8. રીડ ધ સ્ટોરી. આ વાર્તા વાંચો. રીડ એટલે વાંચવું અને સ્ટોરી એટલે વાર્તા. ધ બબલ ટ્રી ઇઝ બ્યુટીફુલ ઇઝન્ટ ઇટ? બબલ ટ્રી એટલે શું થાય? તો કે બાવળનું ઝાડ. બાવળ સુંદર છે નહીં? એમાં જુઓ, There was a bubble tree in a forest. એટલે શું થાય કે એક જંગલમાં એક બાવળનું ઝાડ હતું. ફોરેસ્ટ એટલે શું થાય? તો કે જંગલ. It had straight branches. એટલે કે સ્ટ્રેટ એટલે સીધી અને બ્રાન્ચીસ એટલે ડાળીઓ. તેને સીધી ડાળીઓ હતી. It had long white thorns at the base of each leaf tail. એટલે કે તેને દરેક પાંદડાના છેડાની નીચેના ભાગમાં કાંટા હતા. થોર્ન્સ એટલે કાંટા અને લીવ્સ એટલે પાંદડાઓ. One day it looked at the leaves of other trees. એટલે શું થાય? વન ડે એટલે એક દિવસ તેણે બીજા વૃક્ષોના પાંદડા જોયા. અધર ટ્રીસ એટલે બીજા વૃક્ષ. The leaves had different shapes, round, narrow and broad. તેણે પાંદડાના વિવિધ આકારો હતા. શેપ્સ એટલે શું થાય? તો કે આકારો અને ડિફરન્ટ એટલે વિવિધ. એમાં રાઉન્ડ એટલે ગોળ, નેરો એટલે સાંકડા અને બ્રોડ એટલે પહોળા. The bubble tree looked sadly at its leaves and thorns. બાવળના ઝાડે દુઃખી થઈને તેના પાંદડા અને કાંટા તરફ જોયું. થોર્ન્સ એટલે કાંટા. Looked sadly એટલે કે દુઃખી થઈને. It said to itself, my leaves are very small and unattractive. તેણે તેના કાંટા તરફ જોયું અને તે બોલ્યો, મારા પાંદડા તો ખૂબ નાના અને અનાકર્ષક છે. અનઅટ્રેક્ટિવ એટલે શું થાય? તો કે ન ગમે એવા. They are not like the cute leaves of other trees and I hate my thorns too. એટલે શું કહે છે એમાં? તે બીજા વૃક્ષોના પાંદડા જેવા સુંદર નથી અને તે તેના કાંટા ગમતા નથી. હેટ એટલે શું થાય? તો કે ન ગમવું, નફરત કરવી અથવા તો ધિક્કારવું. તે તેના કાંટાને ધિક્કારે છે. One day we heard Bubbles' sad words. She appeared before it and said, Dear Bubble, you look very upset. તેણે શું કીધું? વનદેવીએ આ બાવળના દુઃખી શબ્દો સાંભળ્યા. સેડ વર્ડ્સ એટલે દુઃખી શબ્દો અને તેની પાસે આવ્યા એટલે કે દેખાણા, તેની સમક્ષ પ્રગટ થયા અને તેને કીધું કે ડિયર બબુલ, પ્રિય બાવળ, યુ આર લુક વેરી અપસેટ. તું ખૂબ જ ઉદાસ દેખાય છે. તો બબુલ શું કહે છે? બબુલ સેડ, ઓ યસ આઈ એમ. તો બાવળ બોલ્યો, ઓ હા, હું ઉદાસ છું. બટ વાય? આસ્ક વનદેવી. પણ શા માટે? એવું વનદેવીએ પૂછ્યું. Because I don't like my tiny leaves. I should have golden leaves and no thorns at all. એટલે કે શું થાય? કારણ કે મને મારા ઝીણા પાંદડા ગમતા નથી. તેને નાના પાંદડા હતા બાવળના, એને નહોતા ગમતા. મારે સોનેરી પાંદડા હોવા જોઈએ અને કાંટા તો બિલકુલ ના હોવા જોઈએ. નો થોર્ન્સ એટ ઓલ એટલે શું થાય? કે કાંટા બિલકુલ ન હોવા. પછી જો વનદેવી શું કહે છે? I think you have excellent leaves and thorns to protect yourself, said વનદેવી. મને લાગે છે કે તારી પાસે પોતાનું રક્ષણ કરવા માટે ઉત્તમ પાંદડા અને કાંટા છે. But I should be good looking too. Please remove my thorns and bless me with golden leaves, requested the bubble. રિક્વેસ્ટ કરવી એટલે શું થાય? તો કે વિનંતી કરવી. બાવળે વનદેવીને વિનંતી કરી કે મારે સુંદર દેખાવું છે, મહેરબાની કરી મારા કાંટા કાઢી નાખો અને મને સોનેરી પાંદડાનું વરદાન આપો. બ્લેસ એટલે શું થાય? તો કે વરદાન. રિમૂવ એટલે કાઢી નાખવો. વનદેવી touched its trunk with her magic stick
and disappeared. વનદેવી તેની જાદુઈ લાકડીથી તેના થડને અડાડી અને તે અદ્રશ્ય થઈ ગયા. ડિસઅપિયર્ડ એટલે શું થાય? અદ્રશ્ય. અને મેજિક સ્ટિક એટલે કે જાદુઈ લાકડી. અને ટ્રંક એટલે થડ. The next morning, the leaves of the bubble tree changed into the shining golden leaves. એટલે બીજા દિવસે the next morning એટલે કે બીજા દિવસે સવારે બાવળના પાંદડા ચમકતા સોનેરી પાંદડા થઈ ગયા. તેને કાંટા તો બિલકુલ નહોતા. It had no thorns at all. The bubble tree looked beautiful and very happy. બાવળનું ઝાડ છે તે ખૂબ જ સુંદર અને ખુશ દેખાતું હતું. But its happiness did not last long. પણ તેની ખુશી લાંબો સમય સુધી ટકી રહી નહીં. નોટ લાસ્ટ લોંગ એટલે શું થાય? કે લાંબો સમય ન ટકવો. Some people passing through the forest looked at this wonderful tree. જંગલમાંથી પસાર થતા થોડાક લોકોએ આ અદ્ભુત ઝાડ જોયું. પાસિંગ થ્રુ એટલે જંગલમાંથી પસાર થતા હતા. અને વન્ડરફુલ ટ્રી એટલે કે અદ્ભુત ઝાડ. They saw the golden leaves and started plucking them. તેમણે આ સોનેરી પાંદડા જોયા અને તેમને તોડવાનું શરૂ કર્યું. સ્ટાર્ટેડ એટલે શરૂ કરવું અને પ્લકિંગ એટલે તોડવું. The bubble tree begged, "Please don't take my golden leaves. I love them." બબુલ ટ્રી એટલે કે બાવળના ઝાડે તેને આજીજી કરી. બેગ્ડ એટલે શું થાય? તો કે આજીજી કરવી. તેણે કઈ આજીજી કરી? કે મહેરબાની કરી મારા સોનેરી પાંદડા ના લ્યો, મને તે ખૂબ ગમે છે. આઈ લવ ધેમ એટલે કે મને તે ખૂબ ગમે છે. A man said, "I will sell the leaves and buy things for my family." તો તે એક માણસે કહ્યું કે હું આ પાંદડા વેચીશ અને મારા કુટુંબ માટે વસ્તુઓ ખરીદીશ. ફેમિલી એટલે પરિવાર અને થિંગ્સ એટલે વસ્તુ. બાય એટલે ખરીદવું અને સેલ એટલે વેચવું. તે પાંદડા વેચશે અને તેમના પરિવાર માટે વસ્તુઓ ખરીદશે. Then they run away happily with all the golden leaves. પછી તેઓ બધા જ સોનેરી પાંદડા સાથે ખુશીથી ભાગી ગયા. રન અવે એટલે શું થાય? તો કે ભાગી ગયા. The bubble tree looked ugly without leaves. બબુલ ટ્રી હતું, બાવળનું ઝાડ છે, એ પાંદડા વગર ખૂબ જ કદરૂપું લાગતું હતું. અગલી એટલે શું થાય? તો કે ન ગમે એવું, કદરૂપું. The bubble tree started weeping. બબુલ ટ્રી રડવા લાગ્યું એકદમ. જો ક્રાઇંગ એટલે રડવું થાય અને વીપિંગ એટલે પણ રડવું થાય. પણ જ્યારે આપણે એકદમ દુઃખમાં રડતા હોઈએ, જોર જોરથી રડતા હોઈએ, એને કહેવાય વીપિંગ. ત્યારે તે વર્ડ યુઝ થાય. અને એકદમ નોર્મલી રડતા હોય, બહુ ડુસકી ડુસકી ન રોતા હોય, ત્યારે ક્રાઇંગ વર્ડ યુઝ થાય. After 3 days, one Devi appeared again and said, "Dear Bubble, why do you look so upset? Where are your golden leaves? I blessed you with golden leaves, didn't I?" 3 દિવસ પછી વનદેવી ફરીથી પ્રગટ થયા અને બોલ્યા, "અરે પ્રિય બાવળ, તું કેમ ઉદાસ દેખાય છે? તારા સોનેરી પાંદડા ક્યાં છે? મેં તો તને સોનેરી પાંદડાનું વરદાન આપ્યું હતું ને, નહીં?" પછી જોવો એના નીચેના પેરેગ્રાફમાં, "Yes, you did, but some people took away all my golden leaves." પણ થોડાક લોકો આવ્યા અને મારા બધા જ સોનેરી પાંદડા લઈ ગયા. ટૂંક અવે એટલે શું થાય? તો કે લઈ જવું. Now I think I should have sparkling glass leaves. એ શું કીધું પછી? હવે મને લાગે છે. Now I think so એટલે કે હવે મને લાગે છે કે મારે કાચના ચળકતા પાંદડા હોવા જોઈએ. ગ્લાસ લીવ્સ એટલે શું થાય? તો કે કાચના પાંદડા. અને સ્પાર્કલિંગ એટલે ચળકતા. Devi, don't forget to remove my thorns, said the bubble tree. પછી બાવળનું ઝાડ બોલ્યું કે તમે મારા કાંટા રિમૂવ કરવાનું એટલે કે કાઢી નાખવાનું ભૂલતા નહીં. Sorry, but I feel that it may be risky, said વનદેવી. પણ વનદેવી બોલ્યા
માફ કર, પણ મને એવું લાગે છે કે તે કદાચ જોખમ ભરેલું છે. રિસ્કી એટલે શું થાય તો કે જોખમ હોવું. That may be true, but the sparkling glass leaves will shine the sunlight. એટલે કે શું થાય કે તમે કદાચ સાચું કહો છો, પણ કાચના ચળકતા પાંદડા સૂર્યપ્રકાશમાં ચમકશે. સનલાઇટ એટલે શું થાય તો કે સૂર્યપ્રકાશ અને શાઇન એટલે ચમકવું. આઈ વિલ લુક લાઇક અ ટ્રી ઓફ લાઇટ. તે પ્રકાશના વૃક્ષ જેવું દેખાઈશ. બબુલ ટ્રી છે એ હવે પ્રકાશના વૃક્ષ જેવું દેખાશે. પ્લીઝ ડુ ઇટ ફોર મી. મહેરબાની કરી તમે મારા માટે આ કરો. રિક્વેસ્ટેડ ધ બબુલ ટ્રી. બાવળના ઝાડે આવી વિનંતી કરી. કોને વિનંતી કરી હતી તો કે વનદેવીને. પછી કે છે ઓલ રાઇટ એઝ યુ વિશ સેડ વનદેવી. સારું, જેવી તમારી ઈચ્છા, એવું વનદેવી બોલ્યા. ધ કાઇન્ડ વનદેવી ટચ ધ ટ્રંક ઓફ ધ બબુલ ટ્રી વન્સ અગેન વિથ હર મેજિક સ્ટીક. એટલે કે દયાળુ વનદેવી. કાઇન્ડ એટલે શું થાય તો કે દયાળુ. દયાળુ વનદેવીએ પાછી તેના મેજિક સ્ટીકથી એનું થડ અડ્યું. ધ નેક્સ્ટ મોર્નિંગ એટલે કે બીજે દિવસે સવારે ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી ચેન્જ્ડ ઇન્ટુ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ. બાવળના ઝાડના પાંદડા કાચના ચળકતા પાંદડા જેવા બદલાઈ ગયા. Alas, its happiness did not last long at this time. અરે, પણ તેની ખુશી એટલે કે અફસોસ, આ વખતે પણ તેની ખુશી લાંબો સમય સુધી ટકી નહીં. A stormy wind started blowing through the forest. સ્ટ્રોમી એટલે શું થાય તો કે તોફાની, અને વિન્ડ એટલે પવન. બ્લોઈંગ એટલે ફૂંકાવો. તોફાની પવન ફૂંકાણો એટલે કે ઝાડના બધા પાંદડા તૂટી ગયા હશે. It blows so hard that all the sparkling glass leaves of the bubble tree broke into the small pieces. જંગલમાં તોફાની પવન ફૂંકાવા લાગ્યો. તે એટલા જોરથી ફૂંકાયો કે બાવળના ઝાડના બધા જ કાચના ચળકતા પાંદડાના નાના નાના ટુકડા થઈ ગયા. સ્મોલ પીસીસ એટલે શું થાય તો કે નાના ટુકડા, અને બ્રોક એટલે તૂટી જવું. ઈ બ્રેકનું પાસ્ટ ટેન્સ છે. The bubble tree was ugly and leafless once again. બાવળનું ઝાડ ફરી એકવાર અગલી લાગવા માંડ્યું, કદરૂપું લાગવા માંડ્યું, અને પાંદડા વગરનું થઈ ગયું. The bubble tree wept loudly. The stormy wind broke all my leaves. What shall I do? What shall I do? જો એમાં શું કહે છે કે બાવળનું ઝાડ છે એ પાછું મોટા અવાજે રડવા લાગ્યું. તોફાની પવને તેના બધા પાંદડા તોડી નાખ્યા હતા. તો હવે હું શું કરું, એવું બબુલ ટ્રી કહે છે પોતાની જાતને. The વનદેવી heard its sobs and appeared again. વનદેવીએ તે આ રડતો તો એના ડૂસકા સાંભળ્યા અને ફરીથી પ્રગટ થયા. What happened again? Why are you crying? said વનદેવી. તું શા માટે રડે છે? શું થયું? વનદેવી બોલ્યા. The cruel wind broke all my glass leaves. ક્રૂર પવને મારા બધા કાચના પાંદડા તોડી નાખ્યા. Now I must have broad and smooth green leaves. હવે મારી પાસે પહોળા અને સુવાળા લીલા પાંદડા હોવા જ જોઈએ. બ્રોડ એટલે શું થાય તો કે પહોળા, અને સ્મૂથ એટલે એકદમ સુવાળા. Only then I will be content and happy. એટલે શું થાય છે કે તો જ હું સંતુષ્ટ અને ખુશ થઈશ. કન્ટેન્ટ એટલે શું થાય તો કે સંતોષ હોવો. said the bubble tree. બાવળનું ઝાડ આ બોલ્યું. Let's try that this time, said વનદેવી, and granted Bubble's wish. ચાલો આ વખતે તે પ્રયત્ન કરીએ.
હવે આપણે આ પ્રયત્ન કરવાનો છે. વનદેવી બોલ્યા અને બાવળની ઈચ્છા પૂરી કરી. ગ્રાન્ટેડ બબુલ્સ વિશ એટલે શું કહેવાય? તો કે બાવળની ઈચ્છા પૂરી કરી. ગ્રાન્ટેડ એટલે પૂરી કરવી. The next morning, Bubble Tree had broad and smooth green leaves and no thorns. એટલે શું થાય કે બીજે દિવસે સવારે બાવળના ઝાડને પહોળા અને સુવાળા લીલા પાંદડા હતા અને એક પણ કાંટો નહોતો. It was fully of joy. તે ખૂબ ખુશ હતો. Wow, what a beautiful leaves I have. વાહ, મારે કેટલા સુંદર પાંદડા છે. રોબર્સ વોન્ટ સ્ટીલ ધેમ. રોબર્સ એટલે શું થાય? તો કે ચોર. ચોર તેને ચોરી કરી શકશે નહીં. ધ ક્રૂલ સ્ટ્રોંગ વિન્ડ કાન્ટ બ્રેક ધેમ. અને ક્રૂર પવન, ઓલો ઘાતકી પવન છે તે તેને તોડી પણ નહીં શકે. નાઉ આઈ વિલ બી હેન્ડસમ એન્ડ હેપી ફોર એવર. હવે હું એકદમ દેખાવડો લાગુ છું અને એકદમ ખુશ રહીશ હંમેશા માટે. ફોર એવર એટલે શું થાય? તો કે હંમેશા. All of a sudden, there come 3 goats. અચાનક જ ત્યાં 3 બકરીઓ આવી. સડન એટલે શું થાય? તો કે અચાનક. સડનલી ન કહીએ આપણે, એને કહેવાય અચાનક. They were very hungry. તે ખૂબ જ ભૂખી હતી. હંગ્રી એટલે શું થાય? તો કે ભૂખ્યું. They saw the broad and soft green leaves of the bubble tree. તેણે બાવળના ઝાડના પહોળા અને કુણા લીલા પાંદડા જોયા. They ran to it and started eating its leaves. તે તેના તરફ દોડી અને તેના પાંદડા ખાવા લાગી. Eating એટલે ખાવું. Ouch, 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 goats, please don't eat my leaves, cried the bubble tree. બબુલ ટ્રીએ બાવળના ઝાડે રડતા રડતા કહ્યું બકરીને કે મહેરબાની કરીને મારા પાંદડા ન ખાઓ. The goats replied, we are very hungry. Your leaves are very tender and tasty. We will eat them all. એટલે કે શું થાય? ગોટ્સે એટલે કે બકરીઓએ જવાબ આપ્યો કે અમને ખૂબ જ ભૂખ લાગી છે. તમારા પાંદડા ખૂબ જ કૂણા અને સ્વાદિષ્ટ છે. અમે તે બધા જ ખાઈ જશું. The goats ate up all the leaves of the bubble tree. They felt happy and content. એટલે કે શું થાય? બકરીઓ છે એ બધા ઝાડના પાંદડા ખાઈ ગઈ. તે ખૂબ જ હેપી એટલે કે ખુશ હતી અને સંતુષ્ટ હતી. The bubble tree was in tears again. બાવળ છે એ ફરીથી રડવા લાગ્યો. It cried loudly. તે મોટેથી રડી રહ્યો હતો. ઓ વનદેવી, પ્લીઝ સેવ મી. અને તેમને બૂમ પાડી રડીને, ઓ વનદેવી, મહેરબાની કરી મને બચાવો. વનદેવી appeared again with a smile on her face. એટલે કે ચહેરા પર સ્મિત સાથે વનદેવી ફરીથી પ્રગટ થયા. અગેઇન એટલે શું થાય? તો કે ફરીથી. Oh dear Bubble, I granted all your wishes, but still you are not happy and satisfied. Oh dear Bubble, અરે પ્રિય બાવળ, મેં તારી બધી ઈચ્છાઓ પૂરી કરી, છતાં પણ તું ખુશ અને સંતુષ્ટ નથી. સેટિસ્ફાઈડ એટલે શું થાય? સંતુષ્ટ. Now I will give you a last chance. હવે હું તને છેલ્લી તક આપું છું. Tell me, what do you wish? તું મને કહે કે હવે તારે શું જોઈએ છે? The bubble tree said to Vandevi, now I have learned a lesson. તે શું કહે છે કે હવે હું પાઠ ભણ્યો છું. મારે I don't want any golden leaves, glass leaves or broad soft leaves. મારે સોનેરી પાંદડા પણ નથી જોતા, કૂણા અને પહોળા પાંદડા પણ નથી જોતા અને કાચના પાંદડા પણ નથી જોતા.
I want to be a real bubble tree. મારે મારો સાચું બાવળનું ઝાડ થવું છે. Please give me back my leaves and long white thorns. મને મારા પાંદડા અને લાંબા અને સફેદ કાંટા પાછા આપી દો. I will always be happy and content with them. હું હંમેશા તેમની પાસે ખુશ અને સંતુષ્ટ રહીશ. One Devi gave it back its small green leaves and thorns. વન દેવીએ તેને તેના નાના લીલા પાંદડા અને કાંટા પાછા આપ્યા. Then the bubble tree stood happily in its original evergreen dress forever. પછી તો બાવળનું ઝાડ તેના મૂળ પોશાકમાં હંમેશા માટે ખુશ ઊભું હતું. અહીંયા ડ્રેસ એટલે શું થાય તો કે અહીંયા કપડાં ન થાય, પરંતુ જે પોતાની ઓરિજિનાલિટી હોય એ સેન્સમાં કહે છે આપણને. તો તમને બધાને આ લેસન સમજાઈ ગયું. ક્યારેય આપણે બીજાનું જોઈને આપણું ખરાબ કરવું નહીં. જે પણ હોય આપણું એ હંમેશા એક્સેપ્ટ કરવાનું. આ લેસન ઉપરથી આપણને એ શીખવા મળ્યું. જેમ બબુલ ટ્રીને કેમ એને શીખવા મળ્યું કે એને સોનેરી પાંદડા જોતા હતા તો એમાં પણ એને કાંઈ ફાયદો ન થયો. પછી કાચના પાંદડામાં પણ તેને કંઈ ફાયદો ન થયો. કૂણા અને લીલા પાંદડા હતા તો પણ એને કંઈ ફાયદો ન થયો. પણ તેને ફાયદો કેમાં હતો તો કે પોતાની ઓરિજિનાલિટીમાં, એટલે કે એના કાંટામાં અને તેના નાના અને લીલા પાંદડા હતા તેવી જ તેના માટે સારા હતા. તો હવે આપણે ધ્યાન રાખવાનું કે કોઈ દિવસ બીજા કરે એમ કરવાનું નહીં. ઓકે, પછી જોવો એના ઉપરથી તમને એક્સરસાઇઝ આપેલી છે. Replace the underlined word group of words from the lesson. The first one or two letters are given in the brackets to make your search easy. જો એમાં શું કરવાનું છે કે અંડરલાઇન જે વર્ડ છે, અંડરલાઇન કરેલો શબ્દ છે એને કાઢી નાખવાનો છે અને એના જેવો બીજો વર્ડ યુઝ કરવાનો છે કે જે તમારા લેસનમાં આવેલો હોય અને તમારી સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાનું છે. જો તમને એમાં એક્ઝામ્પલ આપેલું છે, કાલિદાસ વોઝ કટિંગ ધ સેમ બો. બોને શું કહેવાય તો કે ડાળી. ઓન વિચ હી હેઝ સિટિંગ. ડાળીને શું કહેવાય બીજો શબ્દ તો કે બ્રાન્ચ કહેવાય. તો અંડરલાઇન કરેલો વર્ડ છે એ કાઢી નાખવાનો અને ત્યાં લખવાનું બ્રાન્ચ. બ્રાન્ચ એટલે કે ડાળીઓ. એમાં ફર્સ્ટ જોવો, ધ બોયઝ જોય ડીડ નોટ સ્ટે ફોર અ લોંગ ટાઈમ. ફોર અ લોંગ ટાઈમ એટલે શું થાય તો કે લાંબા સમય સુધી. તો એનો સિનોનિમ શું થાય તો કે લાસ્ટ લોંગ. એના જેવો બીજો શબ્દ શું છે તો કે લાસ્ટ લોંગ. તો તમારે સ્ટે ફોર અ લોંગ ટાઈમ કાઢી નાખવાનું અને ત્યાં લખવાનું લાસ્ટ લોંગ. દિવ્યાસ ફેસ વોઝ શાઇનિંગ બ્રાઇટલી લાઇક અ સ્ટાર. શાઇનિંગ બ્રાઇટલી એટલે ચમકવો. તો એને શું કહેવાય સ્પાર્કલિંગ કહેવાય. તો તમારે ત્યાં લખવાનું સ્પાર્કલિંગ અને શાઇનિંગ બ્રાઇટલી વર્ડ છે એ કાઢી નાખવાનો. ધ કિંગ વોઝ રીચ બટ નોટ સેટિસ્ફાઈડ. સેટિસ્ફાઈડ એટલે સંતુષ્ટ. આપણે વર્ડ જોયો તો પાઠમાં કન્ટેન્ટેડ હતું તો આપણે એની જગ્યાએ કન્ટેન્ટેડ વર્ડ લખવાનો. ફોર્થમાં ધ ચિલ્ડ્રન પુલ્ડ આઉટ. પુલ્ડ આઉટ એટલે શું કહેવાય તો કે ખેંચવું. એને પ્લક્ડ કહેવાય. ધ ફ્લાવર્સ ફ્રોમ ધ ગાર્ડન. બાળકોએ ગાર્ડનમાંથી પાંદડાઓ તોડ્યા. તો પુલ્ડ આઉટ કાઢી નાખવાનું અને એની જગ્યાએ લખવાનું પ્લક્ડ. ધ કેમલ ઇઝ એન અનએટ્રેક્ટિવ એનિમલ. ઊંટ છે એ કદરૂપું પ્રાણી છે. અગલી એટલે શું થાય કદરૂપું, અને અનએટ્રેક્ટિવ એટલે શું થાય કે ન ગમે એવું, આકર્ષિત ન થાય તેવું. તો આપણે અનએટ્રેક્ટિવ કાઢી નાખવાનું અને એની જગ્યાએ લખવાનું અગલી. પછી જોવો સી, ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. તમારે સાચો ઓપ્શન પસંદ કરવાનો છે અને બ્લેન્ક્સ પૂરી કરવાની છે. વન દેવી ગ્રાન્ટેડ ધ વિશ એન્ડ ડિસઅપિયર્ડ આવે કે અપિયર્ડ આવે તો કે ડિસઅપિયર્ડ. તેણે તેની ઈચ્છા પૂરી કરી અને અદ્રશ્ય થઈ ગયા. ધ બબુલ ટ્રી ડિસલાઇક્ડ ઇટ્સ લીવ્સ. બબુલ ટ્રીને તેના ટ્રી ગમતા હતા કે નહોતા ગમતા તો કે નહોતા ગમતા. એટલે આપણે શું આવશે ડિસલાઇક. એ ઓપ્શન આપણે ચૂઝ કર્યું અને લાઇક્ડ ઉપર રોંગ કરી દેવાનું. ધ પીપલ કમ
and started all the golden leaves. એમાં શું આવશે? પ્લકિંગ આવશે કે પ્લાન્ટિંગ આવશે? તો કે પ્લકિંગ. લોકો આવ્યા અને સોનેરી પાંદડાને તોડ્યા હતા કે તેનું પ્લાન્ટિંગ કર્યું હતું? કે તોડ્યા હતા. ને તોડ્યા હતા ને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે પ્લકિંગ. પછી ચોથું જોવો. A man said, I will buy or sell the leaves and blank things for my family. તેને શું કીધું? એક માણસે કીધું કે તે પાંદડાઓ વેચશે અને તેની ફેમિલી માટે વસ્તુઓ લેશે. તો પહેલામાં રાઈટ ઓપ્શન આવશે સેલ અને બીજું બાય. ફિફ્થ જોવો. The bubble tree looked attractive or ugly without the leaves. બબુલ ટ્રી હતું તે કેવું લાગતું હતું તેના પાંદડા વગર? તો કે અગલી લાગતું હતું. તો એટ્રેક્ટિવ ઉપર રોંગ કરવાનું. પછી જોવો 6. I don't want golden leaves, glass leaves or soft oblique hard leaves, said the bubble tree. તેને સોનેરી પાંદડા પણ નહોતા જોતા, ગ્લાસના પાંદડા પણ એટલે કે કાચના પાંદડા પણ નહોતા જોતા અને કૂણા પાંદડા એટલે કે કૂણાને શું કહેવાય ઇંગ્લિશમાં? તો કે સોફ્ટ. તો આપણો રાઈટ ઓપ્શન છે સોફ્ટ. તેવું બબુલ ટ્રીએ કીધું. પછી જોવો. નાવ આઈ મસ્ટ હેવ સ્મૂથ ગ્રીન લીવ્સ, ઓનલી ધેન આઈ વિલ બી કન્ટેન્ટેડ ઓબ્લિક ડિસકન્ટેન્ટેડ, સેડ ધ બબુલ ટ્રી. તો હવે એમાં રાઈટ ઓપ્શન શું આવશે? તો કે કન્ટેન્ટેડ. ઓકે. પછી જોવો ડી. એમાં શું આપેલું છે? રાઇટ હુ સેડ એન્ડ હુ લિસન. એટલે કે કોણ બોલે છે અને કોને કહે છે તે આપણે કહેવાનું છે. એમાં પેલું સેન્ટેન્સ જોવો. વેર આર યોર ગોલ્ડન લીવ્સ. તમારા સોનેરી પાંદડા ક્યાં છે? તો વનદેવી બોલે છે અને બબુલ ટ્રીને કહે છે. તો આપણે લખવાનું હુ સેડમાં વનદેવી એન્ડ હુ લિસનમાં બબુલ ટ્રી. યુ લુક વેરી અપસેટ. તું ખૂબ જ દુઃખી દેખાય છે. આ પણ વનદેવી બોલે છે અને બબુલ ટ્રીને કહે છે. આઈ વિલ સેલ ધ લીવ્સ એન્ડ બાય થિંગ્સ ફોર માય ફેમિલી. હું આ પાંદડા વેચીશ અને મારી ફેમિલી માટે વસ્તુઓ ખરીદીશ. આ એક માણસ બોલતો હતો અને બબુલ ટ્રીને કહેતો હતો. તો હુ સેડમાં અ મેન એન્ડ હુ લિસનમાં બબુલ ટ્રી. આઈ થિંક યુ હેવ એક્સિલન્ટ લીવ્સ. મને એવું લાગે છે કે આ તારા એક્સિલન્ટ લીવ્સ છે. એવું વનદેવી બબુલ ટ્રીને કહેતા હતા. બટ આઈ શુડ બી ગુડ લુકિંગ ટુ. એટલે કે પણ મારે સારું દેખાવું પણ છે એવું બબુલ ટ્રી વનદેવીને કહેતા હતા. સોરી બટ આઈ ફીલ ધેટ ઇટ મે બી રિસ્કી. માફ કરજે પણ મને એવું લાગે છે કે તે થોડુંક રિસ્કી છે. તો વનદેવી બબુલ ટ્રીને કહેતા હતા આ. તો આપણે વુ સાઈડમાં વનદેવી એન્ડ વુ લિસનમાં બબુલ ટ્રી. વી આર વેરી હંગ્રી. વી વિલ ઇટ ધેમ ઓલ. અમે ખૂબ જ ભૂખ્યા છીએ. અમે તમારા બધા પાંદડા ખાઈ જશું. ઈ બકરીઓ બબુલ ટ્રીને કહેતી હતી. એટલે ગોડ સેઝ ટુ બબુલ ટ્રી. ઓલ રાઇટ એઝ યુ વિશ. ઓકે જેવી તારી ઈચ્છા એવું વનદેવી બબુલ ટ્રીને કહેતા હતા. વનદેવી સેઝ ટુ બબુલ ટ્રી. યોર લીવ્સ આર વેરી ટેન્ડર એન્ડ ટેસ્ટી. તમારા પાંદડા ખૂબ જ કૂણા અને મીઠા છે. તેવું ગોડ્સ બબુલ ટ્રીને કહેતી હતી. નાવ આઈ હેવ લર્ન્ડ અ લેસન. હવે મને પાઠ શીખવા મળ્યો છે આમાંથી. એવું કોણ કહેતો હતો? તો કે બબુલ ટ્રી સેઝ ટુ વનદેવી. પછી જોવો નીચે તમારે શું કરવાનું છે? તો કે વર્ક ઇન પેર્સ એટલે કે જોડીમાં કામ કરો. રીડ ધ લેસન. લેસન વાંચવાનું છે અને અરેન્જ ધ સેન્ટેન્સીસ ઇન અ પ્રોપર ઓર્ડર. અને આ વાક્યોને છે એ પ્રોપર ઓર્ડરમાં ગોઠવવાના છે. રાઇટ ધ નંબર્સ ઇન ધ ગિવન બ્રેકેટ્સ. અને તમારે કૌંસમાં નંબર આપવાના છે. તો જોયું આમાં મેં તમને નંબર આપી દીધેલા છે. એ પ્રમાણે લેસન વાંચીને તમારે નંબર ગોઠવવાના છે. પછી જો આન્સર ધીસ ક્વેશ્ચન્સ. પ્રશ્નોના ઉત્તર આપો. વોટ ડીડ ધ બબલ ટ્રી હેવ?
બબલ ટ્રી પાસે શું હતું? તો આન્સર આવશે ધ બબલ ટ્રી હેડ સ્ટ્રેટ બ્રાન્ચીસ એન્ડ લોંગ વ્હાઇટ થોર્ન્સ એટ ધ બેઝ ઓફ ઈચ લીફ ટેલ. એના પછીનો જોવો સેકન્ડ ક્વેશ્ચન. હાઉ વોઝ ધ બબુલ ટ્રી ડિફરન્ટ ફ્રોમ ધ અધર ટ્રીઝ? બબુલ ટ્રી બીજા વૃક્ષ કરતાં કેમ અલગ દેખાતું હતું? તો એનો આન્સર આવશે ધ બબુલ ટ્રી હેડ સ્મોલ એન્ડ અનઅટ્રેક્ટિવ લીવ્સ એન્ડ થોર્ન્સ. કારણ કે તેની પાસે અનઅટ્રેક્ટિવ એટલે કે કોઈને આકર્ષિત ના થાય કદરૂપા પાંદડા હતા અને કાંટા હતા. પછી જોવો થર્ડ ક્વેશ્ચન. ધ બબુલ ટ્રી wished for 3 kinds of leaves. List them. બબુલ ટ્રી એટલે કે બાવળના ઝાડે કઈ 3 ઈચ્છાઓ રાખી હતી પાંદડાની તેનું લિસ્ટ આપણે કહેવાનું છે. તો કે પહેલા સોનેરી કલરના પાંદડા જોતા હતા, પછી કાચના ચમકતા પાંદડા જોતા હતા અને કૂણા અને પહોળા પાંદડા જોતા હતા. તો આપણે લખવાનું શાઇનિંગ ગોલ્ડન લીવ્સ, સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ, બ્રોડ એન્ડ સ્મૂથ ગ્રીન લીવ્સ. પછી જોવો નીચેનો ફોર્થ ક્વેશ્ચન. ધ બબુલ્સ હેપીનેસ ડીડ નોટ લાસ્ટ લોંગ વિથ ગોલ્ડન લીવ્સ બીકોઝ. પછી જોવો ડોટ ડોટ આપેલું છે એટલે કે આપણે સેન્ટેન્સ પૂરું કરવાનું છે કે બબુલ ટ્રીના સોનેરી પાંદડાની ખુશી શા માટે વધારે સમય ન ટકી રહી? તો શું આવશે? બીકોઝ સમ પીપલ પ્લક્ડ ઓલ ધ ગોલ્ડન લીવ્સ એન્ડ રન અવે. કારણ કે અમુક લોકોએ તેના સોનેરી પાંદડા તોડી નાખ્યા અને તે ભાગી ગયા. પછી જોવો ફિફ્થ ક્વેશ્ચન. હાઉ ડીડ ધ બબુલ્સ લીવ્સ ટર્ન ઇન્ટુ ધ ગ્લાસ લીવ્સ? એટલે કે બબુલ ટ્રીના એટલે કે બાવળના પાંદડાઓ ગ્લાસ લીવ્સમાં કઈ રીતે ચેન્જ થયા? તો એનો આન્સર આવશે કારણ કે વનદેવીએ તેનો થર્ડ મેજિક સ્ટિકથી ટચ કર્યું હતું એટલે એના ગ્લાસ હતા એ ગ્લાસ લીવ્સમાં ચેન્જ થઈ ગયા. ધ બબુલ ટ્રી લીવ્સ ટર્ન્ડ ઇન્ટુ ધ ગ્લાસ લીવ્સ when વનદેવી touched its trunk with her magic stick. પછી જોવો સિક્સ્થ ક્વેશ્ચન. when did the bubble tree really become happy and contented? તો આમાં આપણને શું પૂછ્યું છે કે બબુલ ટ્રી હેપી એટલે કે ખુશ અને સંતુષ્ટ ક્યારે હતો? તો કે ક્યારે હતો? કારણ કે તેને પાછા એના વ્હાઇટ કલરના કાંટા અને એના નાના પાંદડા હતા એ પાછા મળી ગયા ત્યારે તે ખુશ હતો. તો આપણે લખવાનું આન્સરમાં ધ બબુલ ટ્રી રિયલી બીકમ હેપી એન્ડ કન્ટેન્ટેડ વેન ઇટ ગોટ બેક ઇટ્સ લીવ્સ એન્ડ લોંગ વ્હાઇટ થોર્ન્સ. પછી જોવો સેવન્થ ક્વેશ્ચન. વોટ વોઝ ધ બબુલ્સ લાસ્ટ રિક્વેસ્ટ ટુ વનદેવી? બબુલ ટ્રીએ છેલ્લી વિનંતી વનદેવીને કઈ કરી હતી? તો કે એને પાછું પોતાનું ઓરિજિનાલિટી જોતી હતી. તો આપણે લખવાનું આન્સરમાં બબુલ્સ લાસ્ટ રિક્વેસ્ટ ટુ વનદેવી વોઝ ટુ ગીવ બેક ઇટ્સ લીવ્સ એન્ડ લોંગ વ્હાઇટ થોર્ન્સ. તેને પોતાના કાંટા અને નાના પાંદડા પાછા જોતા હતા. પછી જોવો લાસ્ટ ક્વેશ્ચન 8. વોટ વિલ યુ આસ્ક ફોર ઇફ વનદેવી કમ્સ ટુ યુ? એટલે શું કીધું? તમે વનદેવી આવશે તો તમે શું કહેશો? ઇફ વનદેવી કમ્સ ટુ મી આઈ વિલ આસ્ક હર ટુ મેક માય સિટી ફૂલ ઓફ બ્યુટીફુલ ટ્રીઝ. જો વનદેવી મારી પાસે આવશે તો હું કહીશ કે મારા શહેરને એકદમ સુંદર ઝાડોથી બનાવી આપો. બરોબર છે? તો અહીંયા તમારા ક્વેશ્ચન આન્સર કમ્પ્લીટ થાય છે અને એક્ટિવિટી 8 પણ કમ્પ્લીટ થાય છે.